આપણે હિન્દીની અંદર તમારો 15મો પ્રકરણ ગદ્ય જેનું નામ છે દાજ્યું, તે આપણે જોઈ રહ્યા હતા. છેલ્લે આપણે વાત કરી હતી કે દાજ્યું, જેને મદન દાજ્યું કહીને સંબોધે છે, એ જગદીશ બાબુ એના ઉપર ગુસ્સે થાય છે. કેમ કે દાજ્યું 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 મદનના મોઢામાંથી એ શબ્દ સાંભળીને જગદીશ બાબુ ચીડાઈ જાય છે. એ એકદમ ગુસ્સે થઈ ઉઠે છે અને એ બધો જ ગુસ્સો મદન ઉપર કાઢે છે. અને એટલે મદન એકલો જઈ અને પોતાના રૂમમાં રડતો હોય છે. તે છેલ્લે આપણે જોયું હતું. આગળ જોઈએ તો શું કહે છે, મદન પૂર્વવત કામ કરને લગા, એટલે કે પહેલા જેમ કામ કરતો હતો એવી જ રીતે એણે ફરીથી કામ કરવાનું શરૂ કરી દીધું. दूसरे दिन कैफे जाते हुए अचानक ही जगदीश बाबू की भेंट बचपन के सहपाठी हेमंत से हो गई. હવે બીજા દિવસે જ્યારે જગદીશ બાબુ કેફેમાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ રસ્તામાં એમની ભેટ એટલે કે મળવું, એમની મુલાકાત કોની સાથે થાય છે? એમનો બાળપણનો મિત્ર જે હોય છે હેમંત, એ હેમંતને તેઓ મળે છે. એટલે કે એ હેમંત સાથે રસ્તામાં મુલાકાત થાય છે. कैफे में पहुंचकर जगदीश बाबू ने इशारे से मदन को बुलाया, परंतु उन्हें लगा जैसे वह उनसे दूर दूर रहने का प्रयत्न कर रहा हो. હવે એ કેફેમાં પહોંચી અને જગદીશ બાબુ ઈશારો કરી અને મદનને પોતાની તરફ બોલાવે છે કે અહીં આવો, એવી રીતે ઈશારામાં બોલાવે છે. પણ જગદીશ બાબુને એવો અનુભવ થાય છે કે જાણે મદનને મારાથી દૂર રહેવું હોય, તે મારાથી ભાગી રહ્યો હોય, મારાથી દૂર રહેવાના પ્રયત્નો કરી રહ્યો હોય એવું જગદીશ બાબુને લાગે છે. दूसरी बार बुलाने पर ही મદન આયા. હવે એકવાર જગદીશ બાબુ બોલાવે છે પણ મદન આવતો નથી, એટલે બીજી વાર જગદીશ બાબુ એને બોલાવે છે ત્યારે મદન એમની પાસે આવે છે. आज उसके मुंह पर वह मुस्कान न थी और न ही उसने क्या लाऊं दाजू कहा. આજે મદનના ચહેરા પર એ સ્મિત ન હતું કે જ્યારે મદન એને મોટા ભાઈ કહીને બોલાવતો, એ સમયે મદનના મોઢા ઉપર, ચહેરા ઉપર જે સ્મિત હોય છે એ સ્મિત આજે મદનના ચહેરા ઉપર ન હતું. ન તો એણે જગદીશ બાબુને દાજ્યું કહીને બોલાવ્યું કે ન તો મદને એમને પૂછ્યું કે હું તમારા માટે શું લઈ આવું મોટા ભાઈ, એવું કહીને પણ મદને એમને પૂછ્યું નહીં. स्वयं जगदीश बाबू को ही कहना पड़ा 2 चाय 2 ऑमलेट, परंतु तब भी लाया दाजू कहने की अपेक्षा लाया साब कहकर वह चल दिया. હવે મદન નહીં તો પેલા દાજુ કહીને બોલાવતો ત્યારે સામેથી પૂછતો કે હું તમારા માટે શું લઈ આવું, પણ આજે એણે એવું કર્યું નહીં. એટલે જગદીશ બાબુને સામેથી ઓર્ડર આપવો પડે છે, સામેથી કહે છે કે 2 ચાય અને 2 આમલેટ. હવે પહેલાં જ્યારે જગદીશ બાબુ એના ઉપર ગુસ્સે નહોતા થયા ત્યારે જો જગદીશ બાબુ કાંઈ પણ કહેતો તરત જ મદન કહેતો કે હમણાં જ લઈ આવું મોટા ભાઈ. પણ આજે જ્યારે જગદીશ બાબુએ કીધું કે 2 ચાય અને 2 આમલેટ, ત્યારે એણે મોટા ભાઈ લાયા દાજ્યુની જગ્યાએ લાયા સાબ. એટલે કે એ એમ નથી કહેતો કે લઈ આવું હમણાં જ મોટા ભાઈ, એ એમ કહે છે હા સાહેબ લઈ આવું, એમ કહી અને ત્યાંથી ચાલી નીકળે છે. માનો દોનો અપરિચિત હોય, જાણે બે એકબીજાથી અજાણ્યા હોય, એકબીજાને ઓળખતા જ ન હોય એવી રીતે બંને એકબીજાથી વાતચીત કરી રહ્યા હતા. શાયદ પહાડિયા હૈ, हेमंत ने अनुमान लगाकर पूछा. હેમંત જે જગદીશ બાબુનો
મિત્ર હતો એ કહે છે કે કદાચ પહાડનો રહેવાસી લાગે છે, ત્યાંનો હશે એમ કહી અને તે પૂછે છે, અંદાજો લગાવે છે. हाँ, रूखा सा उत्तर दे दिया जगदीश बाबू ने और वार्तालाप का विषय ही बदल दिया. કે છે હા, અને એવો રૂખો સુખો આમ જાણે ક્રૂરતાથી ગુસ્સે થઈને જવાબ દેતા હોય એવી રીતે હા કીધું અને પોતાની જે વાત હતી એનો વિષય જ બદલાવી નાખે છે. એટલે કે મદન વિશે એમને કોઈ વાત જ કરવી ન હતી. મદન ચાય લઈ આયા થા. હવે મદન હોય છે એ ચાય લઈ આવે છે. क्या नाम है तुम्हारा? लड़के हेमंत ने अहसान चढ़ाने की गरज से पूछा. ત્યારે હેમંત જે હોય છે તે પૂછે છે કે શું નામ છે તારું છોકરા? એવું જગદીશ બાબુનો મિત્ર હેમંત પૂછે છે. कुछ क्षणों के लिए टेबल पर गंभीर मौन छा गया. કેટલીક સેકન્ડ માટે, થોડીક ક્ષણો માટે ટેબલ ઉપર એટલે કે જગદીશ બાબુ, હેમંત, મદન એમાંથી કોઈ પણ બોલતું નથી. બધા જ ચૂપ થઈ જાય છે. જગદીશ બાબુ કી આંખે ચાય કી પ્યાલી પર ही झुकी रह गई. જગદીશ બાબુ જે હતા એ માત્ર અને માત્ર ચાયનો જે કપ હોય છે એની તરફ જ જોઈ રહ્યા હોય છે. મદન की आंखों के सामने विगत स्मृतियां घूमने लगी. મદનની આંખો સામે જે જગદીશ બાબુ એના ઉપર ગુસ્સે થયા હતા એ બધું એની નજર સામે આવવા લાગે છે. જગદીશ બાબુ કા એક દિન ऐसे ही नाम पूछना. હવે એને શું યાદ આવે છે મદનને કે એક દિવસ જગદીશ બાબુએ પણ મને આવી જ રીતે મારું નામ પૂછ્યું હતું. ફિર દાજુ આપને તો કલ થોડા ही ખાયા. પછી એવી રીતે બંને એકબીજાથી પરિચિત થતા જાય છે તો મદન એમને કહેતો હોય છે કે આજે તો તમે થોડુંક જ ખાધું. એ પળો પણ મદનને યાદ આવે છે. और एक दिन किसी की प्रेस्टीज का ख्याल नहीं रहता तुम्हें. અને એની સાથે સાથે મદનને એ પણ યાદ આવે છે કે જગદીશ બાબુ એના ઉપર ગુસ્સે થયા હતા. એમની જે ઇજ્જત, માન, સન્માનની વાત એમણે કરી હતી એ વાત પણ મદનને યાદ આવે છે. जगदीश बाबू ने आंखें उठाकर मदन की ओर देखा. उन्हें लगा जैसे अभी वह ज्वालामुखी सा फूट पड़ेगा. એણે નજર ઊંચી કરી અને મદનને જોયું. મદન તરફ જોવે છે અને જાણે એવું લાગે છે કે હમણાં જ આ જે જ્વાળામુખી છે એ ફાટી નીકળશે, ફૂટી પડશે એવો અનુભવ, એવું એમને જગદીશ બાબુને લાગે છે. हेमंत ने आग्रह के स्वर में दोहराया, क्या नाम है तुम्हारा? ફરી પાછો એને વિનંતી કરી, જાણે વિનંતી કરી રહ્યો એવી રીતે ફરી પાછું હેમંત એને પૂછે છે કે શું નામ છે તારું? બોય કહતે હૈ સાબ મુझे. ત્યારે મદન કહે છે કે મને અહીંયા બધા બોય કહી અને બોલાવે છે. આપણે કોઈ પણ હોટેલ, રેસ્ટોરન્ટ વેઇટર કહીએ છીએ ને, તો એવી રીતે કહે છે કે અહીંયા મને બધા બોય કહી અને બોલાવે છે. સંક્ષિપ્ત સા ઉત્તર દેખકર વહ મુડ ગયા. આટલો નાનો જવાબ, બોય કહતે હૈ સાબ મુझे, એટલો જવાબ દઈ અને એ પાછો ફરે છે. आवेश में उसका चेहरा लाल होकर और भी अधिक सुंदर हो गया था. લેખક કહે છે કે તે ગુસ્સામાં હતો. મદન એ ગુસ્સો જગદીશ બાબુનો ગુસ્સો હતો. એ જાણે એ ગુસ્સામાં એનો જે ચહેરો લાલ થઈ ગયો હતો, એ લાલ ચહેરા સાથે તે વધારે સુંદર દેખાઈ રહ્યો હતો, એવું લેખક અહીં લખે છે. અને આવી રીતે આપણે ખ્યાલ આવે છે કે કઈ રીતે લેખકે આ પાઠનું શીર્ષક દાજ્યું રાખેલું છે. તો અહીં તમારો 15મો પ્રકરણ, 15મો ગદ્ય દાજ્યું પૂરું થાય છે. આ પાઠના શબ્દાર્થ અને સ્વાધ્યાય તમારે તમારી નોટબુકની અંદર લખી અને એના ફોટો મને મોકલવાના રહેશે. આગળનો જે તમારો 16મો પાઠ છે,
ભારતીય સંસ્કૃતિ में ગુરુ શિષ્ય સંબંધ, તે આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું. બધા જ વિદ્યાર્થીઓએ આના શબ્દાર્થ અને સ્વાધ્યાય પોતાની ફેરબુક, તમે બધાએ જે ફેરબુક બનાવી છે એ ફેરબુકની અંદર ઉતારી અને એના ફોટોઝ મને મોકલવાના રહેશે. આગળનું આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.